हेलो फ्रेंड्स, फील हर्बल बाय ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો એ ચોખાનું પાણી છે, એનો ઓસામણ પણ કહેવાય, રાઈસ માલ્ટ છે। આજે આપણે એની રેમેડી બનાવવા જઈ રહ્યા છીએ અને એ આપણા હેર અને સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે। એ હું તમને જણાવીશ હમણાં। એટલે આ આપણે ઇઝીલી ઘરમાં એનો બનાવીને યુઝ કરી શકીએ છીએ, જે દરેકના ઘરમાં અવેલેબલ હશે। યાઓ જાતિ જે છે એ ચાઇનાની પ્રજાતિ છે, એટલે ત્યાંની જે સ્ત્રીઓ છે ને યાઓ વુમન કહેવાય છે। એ લોકો પોતાના વાળ માટે રાઈસ માલ્ટનો જ યુઝ કરે છે અને એ લોકોના વાળ ખૂબ જ સ્ટ્રોંગ અને એટલા લાંબા હોય છે કે વર્લ્ડમાં એ લોકોના જેવા વાળ કોઈના નથી એમ। અને એ લોકો રાઈસ માલ્ટનો યુઝ વર્ષોથી કરી રહ્યા છે। રાઈસ માલ્ટ વાળને સ્ટ્રોંગ અને સ્મૂથ કરે છે અને બ્યુટીફુલ પણ બનાવે છે। હવે આજના સમયમાં રાઈસ વોટરની પોપ્યુલારિટી સ્કિન અને વાળ માટે વધી રહી છે। તે સ્કિનને પણ સ્મૂથ બનાવે છે અને સ્કિન ટોનને ઇમ્પ્રૂવ કરે છે, ખંજવાળ પણ દૂર કરે છે અને એને આપણે ઘરમાં ઇઝીલી બનાવીને યુઝ કરી શકીએ છીએ। તો આપણે એ લોકો રાઈસ વોટરનો માલ્ટનો યુઝ એવી રીતના કરે છે કે શેમ્પૂ કરી નાખે ને પછી એ પાણીથી રિન્સ કરે છે। આપણે આનો યુઝ છે ને એ તમે પેક તરીકે પણ કરી શકો છો માથામાં લગાડીને। અહીંયા મેં ચોખા ધોઈને લઈ લીધા છે, પાણી થોડું વધારે જ રાખ્યું છે એટલે વાંધો ના આવે। અને હું આવી રીતના જ રોજ ચોખા બનાવતી હોઉં છું, કુકરમાં નથી બનાવતી। એટલે આ થઈ જશે એટલે પાછું હું તમને બતાવીશ કે માલ્ટ કોને કહેવાય। આપણા રાઈસ જો બની રહ્યા છે, ઉકળી રહ્યા છે, હમણાં 10 મિનિટમાં થઈ જશે। આપણા રાઈસ થઈ ગયા છે, તપેલી બદલાઈ ગઈ છે એટલે એના પર ન જતા। પાણી મને એવું લાગ્યું કે ઓછું એમાં સેટ થાય તે મેં મોટી થોડી તપેલી લીધી છે। હવે આને આપણે ચાળણીમાં ઓસાવી લઈએ છીએ। આવી રીતના આપણે એને ઓસાવી લેવાનું છે અને એ જે પાણી નીકળે છે એને રાઈસ માલ્ટ કહેવાય। આ આપણે નીકળી ગયું છે। હવે આને આપણે ભાતનું ઓસામણ કહીએ છીએ કે રાઈસ માલ્ટ કહો કે ભાતનું પાણી કહો, કંઈ પણ કહો। આ જે નીકળ્યું છે હવે આને ઠંડુ પડે ને પછી તમે માથામાં સ્કાલ્પમાં લગાડી શકો છો અથવા સ્કિન ઉપર એનો યુઝ કરી શકો છો। આપણું રાઈસ માલ્ટ એકદમ ઠંડુ થઈ ગયું હતું એટલે મેં બાઉલમાં કાઢી દીધું છે। હવે આનો યુઝ તમે કઈ રીતના કરી શકો છો, તો આનો તમે શેમ્પૂ કર્યા પછી ચોખ્ખા વાળમાં પણ તમે લગાડી શકો છો અને ઓઇલી હેર હોય એમાં પણ તમે એને લગાડી શકો છો। લગાડીને અડધોથી પોણો કલાક તમે રાખીને શેમ્પૂ કરી શકો છો। હવે આ વધારે બની જાય કે એવું થાય તો તમે બોટલમાં એને ફ્રીઝમાં પણ રાખી શકો છો અને જ્યારે તમારે માથામાં નાખવાનું હોય ત્યારે તમે એનો યુઝ 2 કલાક કાઢી રાખજો બહાર અને પછી કરજો, બરાબર છે। અને જો સ્કિનમાં પણ તમે આ રાઈસ માલ્ટને તમે લગાડવા માટે થોડું એની સ્મેલ તમને ન ગમે કદાચ, તો એની અંદર તમે ઓરેન્જ પીલ પાવડર, સેજ નાખી અને કોટનથી એટલે કે તમારા રૂથી તમે ફેસ ઉપર ને એમ સ્કિન ઉપર લગાડી શકશો। એનાથી તમારી સ્કિન ટાઈટ પણ થશે અને એકદમ લાઇટન ઇફેક્ટ આવશે અને વ્હાઇટન ઇફેક્ટ આવશે, બરાબર છે। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।